35 વત્તા પછી અહીંયા ક્વેશ્ચન માર્ક કર્યો છે બરાબર 20 વત્તા 30. તો પહેલા તો આટલું એમને એમ લખી લઈએ 35 વત્તા ક્વેશ્ચન માર્ક. આ બંનેનો તો સરવાળો થઈ જાય 20 વત્તા 30 એટલે કેટલો થાય તો કે 50. હવે ક્વેશ્ચન માર્ક ક્યાં છે બરાબરની આ બાજુ છે. કેમાં છે વત્તામાં છે. આ કેમાં છે વત્તામાં છે. તો જ્યારે ક્વેશ્ચન માર્ક એટલે કે જે શોધવાનું હોય એ માઇનસમાં હોય ને તો એની સાઈડ બદલો. આ માઇનસમાં નથી શોધવાનું છે એ પ્લસમાં જ છે એટલે એને એમને એમ રાખવાનો બરાબર. 35 ને જવા દેવાનું ઓલી બાજુ બરાબર. એટલે ક્વેશ્ચન માર્ક એમને એમ 50 એમને એમ 35 આપણે ઓલી બાજુ જવા દઈએ તો 35 અત્યારે શું છે તો કે ધન છે પ્લસ છે બરાબરની ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય એટલે 50માંથી 35 આપણે કાઢવાના. કેટલા 10માંથી 5 જાય તો 5, 4માંથી 3 જાય તો 1, 15 આપણો જવાબ. એટલે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે હવે આપણે આવી રીતે લખી શકીએ 35 વત્તા 15 બરાબર 20 વત્તા 30. જો બરાબરની બે બાજુ સરખા થઈ ગયા કેટલા થયા 50 50. હંમેશા બરાબરની બંને બાજુ સરખી રકમ સરખી વેલ્યુ આવી જોઈએ. એવી જ રીતે જો બીજો છે 50 માઇનસ ક્વેશ્ચન માર્ક આ બાજુ છે 20 વત્તા 30 બરાબર. એટલે કે 50 માઇનસ ક્વેશ્ચન માર્ક એમને એમ 20 વત્તા 30 એટલે કેટલા થાય તો કે 50 બરાબર. હવે જોવાનું કે જે આપણે શોધવાનું છે એ માઇનસમાં છે કે પ્લસમાં. તો કે જો શોધવાનું છે એ માઇનસમાં છે તો એને પ્લસમાં કરવું પડે એટલે ક્વેશ્ચન માર્કને આપણે ઓલી બાજુ જવા દઈએ બરાબર. 50 અહીંયા લખવાના એમને એમ. આને કે ભાઈ તું આ બાજુ આવેલો એટલે આ 50 છે એ શું છે પ્લસ છે. કાંઈ નિશાની ન હોય એટલે સમજવાનું એ પ્લસ છે ધન સંખ્યા છે એટલે ઈ આ બાજુ આવે બરાબરની એટલે ઈ પોતે માઇનસ થઈ જાય. અને ક્વેશ્ચન માર્કને કહી તું ઓલી બાજુ જવા દે એટલે ઈ માઇનસ છે પોતે. જો ઈ ઓલી બાજુ જાય એટલે એ પ્લસ થઈ જાય એટલે પછી પ્લસ લખવાની જરૂર ના પડે. હવે 50 માઇનસ 50 કેટલા થઈ ગયા તો કે 0 એટલે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે તો કે 0. ચાલો સમજાણું. જો બરાબરની બે બાજુ તમારે વેલ્યુ સરખી કરવી પડે. સેમ એવો જ દાખલો છે 80 વત્તા 30 બરાબર 50 વત્તા કેટલા. આનો જવાબ તમે કમેન્ટ કરીને કહો. આવી જ રીતે ગણતરી કરીને કહેજો કે કેટલા આવે. થેન્ક યુ.